મારું નામ મનમોહન બાબુભાઈ પટેલ, ગામ ફણસવાડા, એજ્યુકેશન MSc સેશન 1. મારા ફાધર 1977થી મધમાખી પાલન ચાલુ કર્યું હતું અને ત્યાર પછી 92થી મેં પણ એમની સાથે મધમાખી પાલનમાં જોડાયા હતા. અત્યારે અમારા પર 1500 જેટલી મધમાખી છે, ઇટાલિયન મધમાખી, અને 15થી 20 જેટલી સ્ટિંગલેસ બીજ છે. એપિસ સિરાના ઇન્ડિકા પણ છે. એટલે 3 જાતની મધમાખી પાલન અમે કરતા હોઈએ છીએ. કોમર્શિયલ બીમાં ઇટાલિયન મધમાખીનું અમે માઇગ્રેશન કરી સમગ્ર ગુજરાતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસામાં અલગ અલગ પાકોમાં એનું માઇગ્રેશન કરતા હોઈએ અને વર્ષે 25 થી 30 ટન જેટલું મધ ઉત્પાદન કરતા હોઈએ અને પોલિનેશન માટે પણ ભાડે મધની પેટીઓ આપતા હોઈએ છીએ. સરકારશ્રીના બાગાયત ખાતામાંથી 50 પેટીની મધમાખી પર 1,25,000 જેટલી સહાય મળતી હોય છે. FPO હોય કે મંડળીઓ હોય એમાં 75% જેટલી સરકારી સહાય છે. 4,000 રૂપિયાનું બોક્સ હોય તો 75% સબસિડી, એટલે ફક્ત ખેડૂતોએ 1,000 રૂપિયા જ આપવાના હોય છે અને બાગાયતમાં 4,000ની જગ્યામાં 2,000 રૂપિયા સબસિડી મળતી હોય છે. આખા વર્ષ દરમિયાન પોલિનેશન દ્વારા આપણને અમારે 25 થી 30 લાખ રૂપિયાનું વર્ષનું પોલિનેશનનું ભાડું આવતું હોય છે. તદુપરાંત અખાત્રીસથી અમે મધના 500 રૂપિયા હતા, એના 600 રૂપિયા કિલોના કર્યા છે. એટલે જનરલી અમારું મધ ઘરથી વેચાતું હોય છે અને બાકીનું હોલસેલમાં વેચાતું હોય છે. અને અમે એપિયરીમાં અમારે 10 થી 15 છોકરાઓને રોજગારી પૂરી પાડીએ છીએ. મને સરદાર પટેલ એવોર્ડ 8મામાં તાલુકા કક્ષાનો, જિલ્લા કક્ષાનો અને રાજ્ય કક્ષાનો મધમાખીનો ઉછેર માટેનો એવોર્ડ, બેસ્ટ પ્રેક્ટિસિસ ઇન એગ્રીકલ્ચરમાં ગાંધીનગરમાં મોદી સાહેબના હસ્તે એવોર્ડ મળ્યો છે. અને હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલે પણ મધમાખી માટે આપણને એવોર્ડ આપ્યો છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમ કહ્યું છે કે જો 4 વર્ષ પૃથ્વી પર મધમાખી ના હોય તો સમગ્ર જીવસૃષ્ટિ નાશ પામે. એનું કારણ એ છે કે આપણે જે અનાજ ખાઈએ છીએ, ફળ, ફૂલ, અનાજ જે બી છે એ મધમાખીને આભારી છે. કારણ કે પોલિનેશન મધમાખી દ્વારા 80 થી 85, 90, 95% જેટલું પોલિનેશન ફક્ત અને ફક્ત મધમાખી કરે છે. આજે દિવસે ને દિવસે ખેતરમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ વધે છે, એટલે મધમાખીઓ કુદરતમાં ઓછી જોવા મળી રહી છે. છેલ્લા 2-3 વર્ષમાં આપણા વલસાડ જિલ્લામાં પણ મધમાખીનું પ્રમાણ, જે નેચરમાં મધમાખી છે એનું પ્રમાણ ઘટ્યું છે. એના માટે આપણે તકેદારી રાખવી જોઈએ. આ વિશ્વ મધમાખી દિવસ 20 મે ઉજવવામાં આવે છે. એના થકી આપણે જાગૃતતા લાવીએ. ખેડૂતો મધમાખીનો મિત્ર કીટક છે એ રીતે જુએ અને જ્યારે બી ફ્લાવરિંગ પર મધમાખી પોલિનેશન કરતી હોય ત્યારે દવા છાંટવાનું ટાળવું જોઈએ ખેડૂતો.